હેલો એવરીવન, હાઉ આર યુ ઓલ? કેમ છો બધા? મજામાં હશો? યસ, સ્ટાન્ડર્ડ 12 મેથેમેટિક્સ માટે આપણે હવે 2025 નું નવું વર્ષ સ્ટાર્ટ થઈ ગયું છે અને આ નવા વર્ષે નવી રીતે પ્લાન કરવાનો છે. યસ, ઘણા બધા સ્ટુડન્ટ્સ આપણી જોડે જોડાયેલા છે અને એ બધા જ રાહ જોઈ રહ્યા હતા કે સર આ વખતે બોર્ડની પ્રિપેરેશન કેવી રીતે કરીશું, કેવા પેપર સ્ટાઇલથી ને કેવી રીતે MCQs એન્ડ સબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ આવવાના છે. તો સર પ્લીઝ અમને કંઈક ગાઈડ કરો. તો આજે હવે જાન્યુઆરી મંથ સ્ટાર્ટ થઈ ગયો છે અને આ વખતે તો બોર્ડની એક્ઝામ્સ ઘણી વહેલી આવી ગઈ છે. 27th ફેબ થી આપણે સ્ટાર્ટ કરવાનું છે અને આજે તમારા માટે જ આ સ્પેશિયલ વિડીયો છે, તો ખાસ ધ્યાનથી છેલ્લે સુધી સાંભળશો. બોર્ડ અહીંયા તમે વાંચી રહ્યા છો, આ શું છે, ફ્રી રિવિઝન કોર્સ મેથ્સ માટે શું છે એ હું તમને આજે જણાવવાનો છું અને સાથે સાથે બોર્ડ્સ માટે મેથ્સની પ્રિપેરેશન. યસ, જાન્યુઆરી મંથ અને ફેબ્રુઆરી તો હવે આખો મળવાનો નથી, તો આ જાન્યુઆરી મંથ અને ફેબ્રુઆરીનો જેટલો પણ ટાઈમ છે હવે એટલા માટે, પ્લસ ગુજસેટની એક્ઝામ હવે એના પછી આવવાની છે, એના માટે શું પ્લાન કરવાનો છે એનો ડાયરેક્ટ તમને હું પ્લાન આપવાનો છું. તો ધ્યાનથી આ વિડીયો સાંભળજો. તો ચાલો, ઓકે, પહેલામાં પહેલું તો હું તમને, યસ, બધા સ્ટુડન્ટ્સની ડિમાન્ડ હતી તો સર અમને બ્લુ પ્રિન્ટ આપો. યસ, બ્લુ પ્રિન્ટમાં આ વર્ષે કોઈ ચેન્જ કર્યો નથી. આ વર્ષે કરવાના હતા પણ કોઈ ચેન્જ આવ્યો નથી. સેમ પેટર્ન, સેમ બ્લુ પ્રિન્ટ જે તમારે 2024 નું બોર્ડનું પેપર હતું એવું ને એવું જ તમારું આ 2025 ના બોર્ડના પેપરમાં થશે. યસ, લિસ્ટ આઉટ ધીસ નંબર્સ. આ તમે નંબર્સ જોઈ શકો છો. ઇંગ્લિશ મીડિયમ માટે તમારા ચેપ્ટર્સના નામ છે, એવું ને એવું ગુજરાતી મીડિયમ વાળા માટે પણ કર્યું છે. યસ, કોઈ ચેન્જ નથી. MCQs 50 MCQs છે. યસ, તમારે સ્નેપશોટ લેવો હોય તો પણ લઈ શકો છો. આમાં કઈ જ વસ્તુ નવું નથી આવ્યું. એ જ જે લાસ્ટ યર જે તમારી બ્લુ પ્રિન્ટ હતી એની એ જ બ્લુ પ્રિન્ટ રાખી છે. ઓકે, સો 3, 4, 4 આ બધા MCQs છે. હવે જનરલ ઓપ્શન સાથે તમારે પેપર નીકળવાનું છે, એટલા માટે તમારા ટોટલ 2 માર્ક્સના 8 ક્વેશ્ચન્સ પૂછાશે. એમાં માત્ર ને માત્ર 6 ક્વેશ્ચન્સ જ અટેમ્પ્ટ કરવાના છે. ઓકે, સોરી, 12 ક્વેશ્ચન્સ પૂછાશે અને ઓન્લી 8 ક્વેશ્ચન્સ જ અટેમ્પ્ટ કરવાના છે. એટલે 16 માર્ક્સનો 2 માર્ક્સનું સેક્શન હશે, તો એના તમે ચેપ્ટર્સ જોઈ શકો છો. યસ, તો ઓન્લી 2 માર્ક્સ માટે ચેપ્ટર નંબર 2, પછી ડિફરન્શિએશન, વિકલન છે, તમારું સંકલન છે, ઇન્ટિગ્રેશન છે, ચેપ્ટર 8, 9, 10 અને 11 અને પ્રોબેબિલિટી. તો આવી રીતે 2 માર્ક્સના છે. યસ, શું કરવાનું, કેવી રીતે કરવાનું આગળ હું વાત કરવાનો છું. અત્યારે જસ્ટ આ બ્લુ પ્રિન્ટ પહેલા સમજી લો કે આવી રીતે બ્લુ પ્રિન્ટ છે. 2 માર્ક્સના 12 ક્વેશ્ચન્સ આપશે, એમાંથી ઓન્લી 8 અટેમ્પ્ટ કરવાના છે. 3 માર્ક્સના 9 ક્વેશ્ચન્સ આપશે, એમાંથી માત્ર ને માત્ર 6 ક્વેશ્ચન્સ અટેમ્પ્ટ કરવાના છે. એટલે 18 માર્ક્સનું તમારું સેક્શન બી થશે. સેક્શન સી માં 4 માર્ક્સના 6 ક્વેશ્ચન આપશે, એમાંથી તમારે 4 જ અટેમ્પ્ટ કરવાના છે. યસ, એટલે ટોટલ તમે જોઈ શકો છો આમ 27 માર્ક્સનું પાર્ટ બી આવશે, એમાંથી તમારે 18 ક્વેશ્ચન્સ અટેમ્પ્ટ કરવાના છે. એટલે તમારું 50 માર્ક્સનું પાર્ટ બી જે તમારું સબ્જેક્ટિવ છે અને MCQ માં કોઈ જ ઓપ્શન્સ નથી. હવે સબ્જેક્ટિવ તો આખા વર્ષમાં બધા જ ટ્રાય કરતા હોય છે, બધાએ ટેક્સ્ટ બુક કરી છે, બધું જ થવાનું છે, એમાં કંઈ નવું નથી. બરાબર છે, ટેક્સ્ટ બુકના ક્વેશ્ચન્સ બહુ બધા સોલ્વ કરે છે. જે ગેમ છે ને બેટા, એ ગેમ છે તમારી MCQ ની. પહેલા આપણે ટાઈમ ટેબલ સમજી લઈએ. યસ, આ વખતે ઘણો બધો ચેન્જીસ છે. વાત કરીએ મુજબ લાસ્ટ યર કરતા ઘણી બધી વહેલી એક્ઝામ્સ થઈ ગઈ છે. લાસ્ટ યર તો તમારી માર્ચના મિડ વીકમાં સ્ટાર્ટ થાય, મિડ માર્ચમાં સ્ટાર્ટ થાય, પણ આ ટોટલી શેડ્યુલ ફેરવાઈ ગયું. ઓકે, એન્ડ 27 થી સ્ટાર્ટ થાય છે અને આપણું મેથ્સ નું પેપર, ગુજરાતી મીડિયમ હોય કે ઇંગ્લિશ મીડિયમ હોય, મેથ્સ નું પેપર તમારું 5th માર્ચના 5મી માર્ચે. પણ તમે જોઈ શકો છો બેટા, દર વર્ષની જેમ આપણને મેથ્સ વાળા સ્ટુડન્ટ્સને ફાયદો મળે છે. કેવી રીતે ફાયદો મળે? તો કે અહીંયા તમારું કેમિસ્ટ્રી પૂરું થઈ જાય, એટલે કે શનિવારે તમારી 1st માર્ચના કેમિસ્ટ્રી પૂરું થઈ જાય, એટલે શનિવારે સાંજ પછીથી લઈને રવિવાર એટલે કે સન્ડે, મંડે આપણે બાયોલોજી આપવાનું નથી, ટ્યુઝડે એન્ડ વેડનસડે હાફ, કેમ કે તમારે બપોરે 3 વાગે પેપર છે, એટલે 12 વાગ્યા સુધીનો સમય આપણે ગણી શકીએ છીએ, એટલે હાફ ડે કહેવાય. એટલે કે 3.5 ડે, 3.5 દિવસ મેથ્સ માટે મળે છે અને બહુ જ ઇનફ છે. બહુ એટલે બહુ જ ઇનફ છે. મેથ્સ વાળા માટે એવરી યર 4 દિવસ તો મળતા હતા જ, પણ આ વખતે પેપર ગુરુવારથી સ્ટાર્ટ થયું છે. જો મંડે થી સ્ટાર્ટ થયું હોય તો 4 દિવસ મળે, કેમ કે એમાં સન્ડે આવી જાય. એટલે સો તમારા માટે આ સારામાં સારી વસ્તુ છે. મેથ્સ વાળા માટે વર્ષોથી આપણા ઉપર
બ્લેસિંગ્સ છે અને ભગવાનની કૃપા છે કે આપણને મેથ્સમાં આટલા બધા દિવસોની પ્રિપેરેશન મળે છે અને કેવી રીતે પ્રિપેરેશન કરવી એ તો એ દિવસોમાં અલગથી હું કહીશ. બટ અત્યારે આપણે જાન્યુઆરીથી લઈને ફેબ્રુઆરી જ્યાં સુધી બોર્ડ એક્ઝામ સ્ટાર્ટ ના થાય અને એમાં આ પેપર આપણું 5th માર્ચના છે ત્યાં સુધી કેવી રીતે માસ્ટર પ્લાન બનાવવો છે તો બેટા હવે સમજી લો. તમારો છે માસ્ટર પ્લાન. માસ્ટર પ્લાન એના માટે હોય કે મિનિમમ 70 માર્ક્સ તો બધાના જ આવે ને આવે. ચેલેન્જ સાથે કહું છું, હું ઓફલાઈન ક્લાસીસ પણ ભણાવું છું, એમાં પણ બધાને વાત કરું છું. ચેલેન્જ સાથે હું જે કઈ સ્ટ્રેટેજી આપું છું એમાં 70 મિનિમમ પડે, મેક્સિમમ તો તમે 100 સુધી જઈ શકો છો. અને આ વર્ષના રિઝલ્ટ તમે જુઓ તો બહુ બધાના સારા રિઝલ્ટ આવ્યા છે. ઓકે, સો ખાસ બધાને આ વર્ષે પણ આપણે 100 આઉટ ઓફ 100 90 પ્લસ બહુ બધાના મારે જોવા છે અને 70 થી નીચે કોઈ જ સ્ટુડન્ટ્સ વીક સ્ટુડન્ટ્સ હોય 70 તો માર્ક્સ લાવી શકે, કોઈ પણ હાલતે લાવી શકે. એમાં મેઇન છે બેટા આખો પ્લાન છે એમસીક્યુ ઉપર. સબ્જેક્ટિવમાં તો લગભગ બધા સ્કોર કરી જ લે છે. સબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ નું પ્લાનિંગ પણ હું નેક્સ્ટ વિડીયોમાં તમને આપીશ. અત્યારે એમસીક્યુ માટે હું તમારી ઉપર ખાસ ફોકસ કરી રહ્યો છું બીકોઝ 50 એમસીક્યુઝ માં કોઈ ઓપ્શન્સ નથી અને 50 એમસીક્યુઝ માં આપણે બે એક્ઝામ્સ આપવાની છે. એક બોર્ડ એક્ઝામ્સ 50 માર્ક્સની અને ગુજસેટ ની એક્ઝામ્સ 40 માર્ક્સની જે તમારે માર્ચમાં આવવાની છે. તો આ બંને માટે એમસીક્યુ બહુ જ પાવરફુલ હોવા જોઈએ અને મેઇન ગેમ છે એની ટાઈમ. યસ સૌથી મુખ્ય કામ છે આપણી જોડે સમય. કેમ કે 1 કલાકમાં તમારે 50 એમસીક્યુ સોલ્વ કરવાના છે અને 1 કલાકમાં ગુજસેટમાં 40 એમસીક્યુ સોલ્વ કરવાના. હવે 1 કલાક એટલે આપણા માટે 1 કલાક નથી, 60 મિનિટ્સ છે જ નહીં. હું બધા સ્ટુડન્ટ્સને કહું છું 50 મિનિટ્સ 50 એમસીક્યુઝ એમ માનીને ચાલો. 1 મિનિટમાં એક ક્વેશ્ચન સોલ્વ થવો જોઈએ અને થાય જ. એવરી યર આ સ્ટ્રેટેજી સાથે જે લોકો જાય છે એના માટેની ખાસ છે કે એમસીક્યુ 1 મિનિટમાં એક ક્વેશ્ચન હલવો જ જોઈએ અને થઈ જ જાય છે. અમુક ક્વેશ્ચન્સ તો અડધી મિનિટમાં પણ થઈ જાય, પણ એના માટે જોઈએ મેઇન છે એનો પ્રેક્ટિસ. યસ, સો પ્રેક્ટિસ બધી બહુ તમે બધી બુક્સ લાવી દો અને બહુ બધું સોલ્વ કરી દો. અહીંથી એમસીક્યુ લાવો, આ પેપર સેટ સોલ્વ કરો, પેલો પેપર સેટ સોલ્વ કરો, આટલા ક્વેશ્ચન સોલ્વ કરી દો. ઘણા બધા સ્ટુડન્ટ્સ અમે કે સર અમે 2,000 3,000 4,000 એમસીક્યુ સોલ્વ કરી છે, એટલે કે બધા ચેપ્ટર્સ થઈને, તો પણ અમારા એમસીક્યુઝમાં માર્ક્સ નથી આવતા. આ મોટું રીઝન છે, પણ એ નથી આવતાની પાછળ મેઇન છે એની ટાઈમ ગેમ. શું છે બેટા? આ ગેમ છે આખી 50 ફિઝિક્સ કેમિસ્ટ્રી કે બાયોલોજીમાં બહુ વાંધો નથી આવતો. મેથ્સના સ્ટુડન્ટ્સને એમસીક્યુઝમાં સૌથી વધારે ઇશ્યુ આવે છે ટાઈમનો. યસ, 1 કલાકમાં જે માઇન્ડસેટ સાથે જે સોલ્વ કરવાનું, લાલચ મૂકીને સોલ્વ કરવાનું, આ તમારા માટે છે. તો માસ્ટર પ્લાન શું છે? તો એના માટે હવે જે મેં વાત કરી હતી એમ કે ફ્રી રિવિઝન સિરીઝ હું ચાલુ કરી રહ્યો છું સ્પેશિયલ આપણા 12th સાયન્સના સ્ટુડન્ટ્સ માટે. જ્યાં પણ કોઈ ભણતા હોય ગુજરાતની અંદર એ બધા જ માટે નામ આપ્યું છે એનું બોર્ડ્સ પ્રીમિયર લીગ. યસ, આપણી આ સિરીઝનું નામ છે BPL. 2025માં જે લોકો બોર્ડ એક્ઝામ્સ આપવાના છે એમને લાઈવ સ્ટ્રીમિંગ થી, યસ, કોઈ એપ્લિકેશન નહીં, કોઈ ચાર્જ નહીં, કોઈ બીજી જાતની મગજમારી નહીં, કોઈ વસ્તુ અલગથી ડાઉનલોડ કરવાની નહીં, કઈ જ નહીં, ટોટલી ફ્રી ઓફ કોસ્ટ બધા જ આપણા સ્ટુડન્ટ્સ માટે લાઈવ સ્ટ્રીમિંગ થી યા તો ઇવનિંગમાં યા તો નાઇટમાં જ્યારે પણ સમય મળશે હવે આ મંથથી જ આ વીકથી જ સ્ટાર્ટ થઈ જવાની છે. તો એનું નામ છે બોર્ડ્સ પ્રીમિયર લીગ BPL સિરીઝ. યસ, આ વર્ષની આપણા ઘણા બધા વિડીયોઝ તમે જોતા હશો. તમે નીચે પ્લેલિસ્ટ ચેક કરજો, બહુ બધા વિડીયોઝ બધા સ્ટુડન્ટ્સે જોયા છે અને બહુ બધાને કામમાં લાગ્યા છે બેટા. અને એના પરથી આપણને જાણવા મળ્યું કે એમસીક્યુઝ પાછળ યસ હું તમને બતાવી દઉં જસ્ટ. યસ, આપણી આ YouTube ચેનલ બધા જોઈ શકો છો. લાસ્ટ યરની 2024 એટલે કે લાસ્ટ યર બોર્ડ એક્ઝામ્સ માટે જેને પ્રિપેરેશન કરી હતી એના માટે મેં અપલોડેડ વિડીયો, રેકોર્ડેડ વિડીયોઝ કરીને બધા ચેપ્ટર્સના મેં એમસીક્યુઝ અપલોડ કરી દીધા છે અને આખા વર્ષમાં ઘણા બધા સ્ટુડન્ટ્સનો મને સારામાં સારો રિસ્પોન્સ મળ્યો છે. તો આ ઓલ 13 ચેપ્ટર્સના એમસીક્યુઝ યસ, અને તમારા માર્કિંગ સ્કીમ પ્રમાણે બ્લુપ્રિન્ટ જે બોર્ડ્સ વાળા આપે છે એના પણ એમસીક્યુઝ મેં લઈ લીધા હતા અને આ વર્ષે એટલે કે 2024માં 90+ સ્ટુડન્ટ્સ ઘણા બધા લાવી શક્યા છે. તો આ વર્ષે પણ હવે આ તો અપલોડ થઈ ચૂક્યા છે, આનો તો તમે બેનિફિટ લેતા જ હશો અને લેશો જ એવી મારી આશા છે. બટ આ વર્ષે મેં જે તમને વાત કરી એના માટે ખાસ આપણે બોર્ડ્સ પ્રીમિયર લીગ ચાલુ કરવું છે. એની ફ્રી રિવિઝન મેથ્સ સિરીઝ, કોઈ જ કોસ્ટિંગ નહીં, કોઈ જ નવા પ્રકારનું કઈ એપ્લિકેશન ડાઉનલોડ નહીં કરવાના, બધા જ એમસીક્યુઝ. હા, હવે તમે ક્વેશ્ચન કહેશો સર આમાં આપણે શું લેવાના છીએ?
એ અત્યારે ટોપ સિક્રેટ છે. જ્યારે એ સ્ટાર્ટ કરું, ફર્સ્ટ લેક્ચર આવશે, ફર્સ્ટ લેક્ચરના ઓરિએન્ટેશન્સમાં હું તમને બધી વાત કરીશ. ચેપ્ટર બાય ચેપ્ટર્સ આપણે લેવા છે, કેવા ચેપ્ટર્સનું કેવું કોમ્બિનેશન્સ હોય, કેવા વન શોટ હોય, કેવી વસ્તુ, કેવા કન્સેપ્ટ્સ આપણે યાદ રાખવાના, એની સાથે MCQs કેવી રીતે કરવાના હોય, તો આ બધું જ તમને ફ્રી રિવિઝન ક્લાસમાં મળશે. બોર્ડ એક્ઝામ્સ આવશે એ વખતે આપણે ક્યાંક ક્યાંક સબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ પણ સમય મળશે એ રીતે સોલ્વ કરીશું. બટ મારો પ્લાન છે કે તમારા બધા જ માટે, જેટલા પણ ગુજરાતના આપણા મેથ્સના સ્ટુડન્ટ છે, એ બધાને જ આપણે આવી રીતે પ્રોવાઈડ કરવું છે અને તમારા સારામાં સારા મિનિમમ 70 ને મેક્સિમમ 100 માર્ક્સ તમે ક્રેક કરી શકો. અને નેક્સ્ટ એના પછી છે ગુજસેટ 2025. તો એ તો ભાઈ અત્યારે હમણાં પ્લાનિંગની જરૂર નથી, કેમ કે ગુજસેટનું પ્લાનિંગ માટે ઘણો ટાઈમ છે. તમારું 5th માર્ચના એક્ઝામ્સ મેથ્સનું પતે, પછી 10th માર્ચના ટોટલી બોર્ડ એક્ઝામ્સ ફિનિશ થાય છે, અને એના પછી ગુજસેટ છે, ને આ વર્ષે સારો એવો સમય મળવાનો છે. પણ એ ગુજસેટનું પ્લાનિંગ હું હમણાં કોઈ જ ડિસ્ક્લોઝ નહીં કરું. એના માટે તો આગળથી તમારે જ્યારે વિડીયો આવશે ત્યારે કહેવાય હા, પણ એમાં મેથ્સના MCQs છે, એની પ્રિપેરેશન તો અત્યારથી ચાલુ કરી દેવાની છે. પણ એ માસ્ટર પ્લાન, ગુજસેટની માસ્ટર સિરીઝ શું હશે એ અત્યારે કોઈ જ ડિસ્ક્લોઝ કરવામાં નહીં આવે. તો ચાલો બધા આજ વિડીયોને જેટલો પણ બને એટલો લાઈક, શેર, કમેન્ટ કરી દો, અને હવે આના માટે તૈયાર થઈ જાઓ. અત્યારે જાન્યુઆરીમાં બધાને પ્રિલિમ્સ એક્ઝામ્સ, અલગ અલગ સ્કૂલ્સ લેવલ એક્ઝામ, પ્રેક્ટિસ ટેસ્ટ, આ બધું જ હવે ચાલુ થવાનું છે. અને ફેબ્રુઆરી 27 સુધી આ બધી પ્રોસેસ છે, પ્રેક્ટિકલ એક્ઝામ્સ થી લઈને બધું જ. તો એ દિવસે દિવસે આપણે જેમ લાઈવ સ્ટ્રીમિંગ થી YouTube પર જ, યસ, આપણી ચેનલ પર તમે બધા જોડાઈ જજો. જ્યારે પણ ટાઈમ મૂકવામાં આવે, બ્લિંક કરવામાં આવે, ત્યારે તમને આઈડિયા આવશે, નોટિફિકેશન્સ થી આઈડિયા આવશે કે હવે સર આજે લેક્ચર્સ લેવાના છે. ઓકે, તો આ બધા જ માટે કામ કરવાનું છે. તો ચાલો તૈયાર થઈ જાઓ, અને આ બધો જ વિડીયો ધ્યાનથી સાંભળ્યો છે તો જેટલા લોકોને બને એટલો તમે મેક્સિમમ શેર કરો, ઇન્ફોર્મ કરો. ગુજરાતમાં ક્યાંય પણ તમારા રિલેટિવ્સ, કઝિન્સ કે કોઈ પણ તમારા બ્રધર સિસ્ટર રહેતા હોય તો એને પહોંચાડો. અને હવે આપણે એને બોર્ડ પ્રીમિયર લીગ તરીકે સ્ટાર્ટ કરવું છે. તો બધાને બાય બાય, મળીએ છીએ હવે આપણા નેક્સ્ટ લેક્ચર સિરીઝ સાથે. લેક્ચર 1, 2, 3 જેટલા પણ લેક્ચર્સ હશે એ બધા તમારા માટે ફ્રી ઓફ ચાર્જ છે, ફ્રી ઓફ કોસ્ટ છે. તો સ્ટાર્ટ કરીએ આપણી નવી સિરીઝ 12th સાયન્સ મેથેમેટિક્સ. ટાટા, બાય બાય બધાને, થેન્ક યુ.